નમસ્કાર. કોઈ પણ વસ્તુને તોડવા માટે તાકાત જોઈએ, ખરું ને? તો પછી રાસાયણિક બંધનોનું શું? એમને તોડવા પાછળ કઈ શક્તિ કામ કરે છે? બસ આજે આપણે એ જ રહસ્યમય ઉર્જાની વાર્તા સમજવાના છીએ. ચાલો એ દુનિયામાં જઈએ જ્યાં બંધ તૂટે છે. તો ચાલો શરૂઆત કરીએ પાણીથી. આપણે બધા જાણીએ છીએ પાણી એટલે H2O. હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા છે. પણ જો આ બંધનને તોડીને બંનેને અલગ કરવા હોય તો શું કરવું પડે? સવાલ તો મોટો છે નહીં? આ સવાલનો જવાબ આપણને એક પ્રયોગમાં મળશે. અને આપણા પહેલા પ્રયોગમાં આપણે વાપરવાના છીએ વીજળીની શક્તિને પાણીના અણુઓને તોડવા માટે. તો તૈયાર છો? આ જુઓ સ્ક્રીન પર. આ છે આપણા પ્રયોગનો સેટઅપ. દેખાવમાં સાવ સાદું લાગે છે ને? એક પ્લાસ્ટિકનો મગ, 2 કાર્બનના સળિયા, 2 કસનળીઓ અને એક નાની 6 વોલ્ટની બેટરી. પણ આ સાદી ગોઠવણ જ એક મોટો કમાલ કરવાની છે. તો આ પ્રયોગ થાય છે કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા પ્લાસ્ટિકના મગના તળિયે 2 કાણા પાડીને એમાં કાર્બનના સળિયા એટલે કે ઇલેક્ટ્રોડ્સ ફિટ કરવામાં આવે છે. પછી એમને 6 વોલ્ટની બેટરી સાથે જોડી દેવાય છે. હવે મગમાં એટલું પાણી ભરવામાં આવે છે કે સળિયા ડૂબી જાય. અને હા, પાણી વીજળીનું સારું વહન કરી શકે એ માટે એમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા પણ નાખવામાં આવે છે. છેલ્લે પાણીથી ભરેલી 2 કસનળીઓને આ ઇલેક્ટ્રોડ્સ પર ઊંધી મૂકી દેવાની. બસ આપણો સેટઅપ તૈયાર. સારું, તો બધી તૈયારી થઈ ગઈ છે. હવે જેવો કરંટ ચાલુ થશે એ વિદ્યુત ધ્રુવો અને કસનળીઓમાં શું થશે? કોઈ અંદાજ છે? ચાલો આપણે જાતે જ જોઈએ. અરે વાહ, જુઓ તો ખરા! જેવો કરંટ ચાલુ થયો, બંને ઇલેક્ટ્રોડ્સ પરથી ગેસના પરપોટા નીકળવા લાગ્યા. પણ અહીં એક વાત ખાસ નોટ કરવા જેવી છે. ધ્યાનથી જુઓ તો સમજાશે. એક કસનળીમાં જે ગેસ ભેગો થયો છે એ બીજી કસનળી કરતાં લગભગ બમણો છે. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે પાણી તૂટીને 2 અલગ અલગ વાયુઓમાં ફેરવાઈ ગયું છે. વિજ્ઞાનમાં આ પ્રક્રિયાનું એક ખાસ નામ છે. એને કહેવાય છે વિદ્યુતીય વિઘટન. નામ પરથી જ ખબર પડે છે. વિદ્યુતીય એટલે વીજળીની મદદથી અને વિઘટન એટલે તૂટવું. મતલબ કે જ્યારે વીજળીનો ઉપયોગ કરીને કોઈ સંયોજનને તોડવામાં આવે ત્યારે એને વિદ્યુતીય વિઘટન કહેવાય. અહીં ઊર્જા કોણ છે? વીજળી. તો આપણે જોયું કે વીજળીમાં તો બંધ તોડવાની તાકાત છે. પણ શું આ તાકાત ફક્ત વીજળી પાસે જ છે? જરાય નહીં. ચાલો હવે આપણા બીજા પ્રયોગ તરફ જઈએ. અને આ વખતે આપણો ઊર્જાનો સ્ત્રોત સાવ અલગ છે. એ છે આપણો સૂર્ય. આ પ્રયોગ તો પહેલાવાળા કરતાં પણ એકદમ સિમ્પલ છે. આના માટે આપણને બસ એક ચાઇના ડીશમાં થોડો સિલ્વર ક્લોરાઇડ પાવડર જોઈએ. આમ તો આ પાવડરનો રંગ સફેદ હોય છે. કરવાનું શું છે? બહુ જ સરળ. લગભગ 2 ગ્રામ જેટલો સફેદ સિલ્વર ક્લોરાઇડ લો. એના રંગને બરાબર જોઈ લો અને પછી બસ એને થોડી વાર માટે તડકામાં મૂકી દો. કોઈ બેટરી નહીં, કોઈ તાર નહીં, કશું જ નહીં. અને હવે જુઓ, થોડી વાર પછી શું થયું? કોઈ જાદુ થયો હોય એવું લાગે છે ને? જે સિલ્વર ક્લોરાઇડ પહેલા એકદમ સફેદ હતો એ હવે ભૂખરા રંગનો થઈ ગયો છે. આ રંગ કેમ બદલાયો હશે? આ રંગ બદલાવવા પાછળ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. થયું એવું કે સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl એ સૂર્યપ્રકાશમાંથી ઉર્જા શોષી લીધી અને બસ આ ઉર્જાએ જ પોતાનું કામ શરૂ કરી દીધું. અને આ રહી એની આખી પ્રક્રિયા. સૂર્યપ્રકાશની ઉર્જાએ સિલ્વર ક્લોરાઇડના બંધનને તોડી નાખ્યું. એમાંથી સિલ્વર એટલે કે ચાંદી અને ક્લોરીન વાયુ છૂટા પડી ગયા. આપણે જે ભૂખરો રંગ જોઈએ છીએ ને એ બીજું કંઈ નહીં પણ શુદ્ધ સિલ્વર છે. તો અહીં પણ એક સંયોજન તૂટીને સરળ પદાર્થોમાં ફેરવાઈ ગયું. તો આ પ્રક્રિયાનું પણ એક નામ છે. એને કહેવાય પ્રકાશીય વિઘટન. પ્રકાશીય એટલે પ્રકાશને લગતું. એટલે કે જ્યારે પ્રકાશની ઉર્જાથી કોઈ પદાર્થનું વિઘટન થાય, બસ એને જ પ્રકાશીય વિઘટન કહેવાય. સારું, તો આપણે 2 મસ્ત પ્રયોગો જોયા. એકમાં વીજળીનો કમાલ જોયો, બીજામાં સૂર્યપ્રકાશનો. હવે આ બંનેને સાથે મૂકીને જોઈએ કે આ આખી વાર્તાનો સાર શું છે. ચાલો જરા સરખામણી કરીએ. પહેલા પ્રયોગમાં ઉર્જાનો સ્ત્રોત હતો વીજળી, બીજામાં સૂર્યપ્રકાશ. પહેલામાં પાણી તૂટ્યું, બીજામાં સિલ્વર ક્લોરાઇડ. બધું અલગ અલગ લાગે છે પણ
એક વસ્તુ બંનેમાં કોમન છે. શું? એ કે બંનેમાં ઉર્જા આપવાથી એક મોટું સંયોજન તૂટીને નાના સરળ પદાર્થોમાં વહેંચાઈ ગયું. વિઘટન પ્રક્રિયાનો આ જ તો મૂળભૂત નિયમ છે. તો આનો મતલબ શું થયો? એકદમ સાફ છે. કોઈ પણ વિઘટન પ્રક્રિયા કરવી હોય તો એના માટે ઉર્જા તો જોઈશે જ. પછી ભલે એ ઉર્જા વીજળીના રૂપમાં હોય, પ્રકાશના રૂપમાં હોય કે પછી ગરમીના રૂપમાં. ઉર્જા વગર બંધ તોડી શકાતા નથી. આટલું સિમ્પલ છે. સારું, તો આ બધા પ્રયોગો અને ચર્ચા પરથી આપણે ક્યાં પહોંચ્યા? આનું આપણી આસપાસની દુનિયા માટે શું મહત્વ છે? ચાલો હવે મુખ્ય મુદ્દા પર આવીએ. આજની આખી વાતનો સાર બસ એક જ વાક્યમાં છે, અને એ છે કે કોઈ પણ રાસાયણિક બંધને તોડવો હોય તો એને બહારથી ઉર્જા આપવી જ પડે. બસ આ એક નિયમ યાદ રાખી લેવા જેવો છે. અને હા, વિજ્ઞાનમાં આવી પ્રક્રિયાઓ માટે એક સરસ શબ્દ છે. જે પ્રક્રિયાઓમાં બહારથી ઉર્જા શોષાય તેને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયાઓ. અંગ્રેજીમાં કહીએ તો એન્ડોથર્મિક રિએક્શન્સ. આપણે જે બંને પ્રયોગો જોયા, પાણીનું તૂટવું અને સિલ્વર ક્લોરાઇડનું તૂટવું, એ બંને આ ઉષ્મા શોષક પ્રક્રિયાઓના બેસ્ટ ઉદાહરણો છે. હવે જ્યારે આપણે આ સમજી ગયા છીએ તો ચાલો આપણી આસપાસ એક નવી નજરથી જોઈએ. એવી બીજી કઈ જગ્યાઓ છે જ્યાં ઉર્જા આ જ રીતે રાસાયણિક બંધ તોડીને આપણી દુનિયાને બદલી રહી છે? વિચારો, રસોડામાં ગેસ પર રસોઈ બને છે ત્યારથી લઈને ઝાડ પાન જે સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવે છે ત્યાં સુધી આ સિદ્ધાંત તો દરેક જગ્યાએ કામ કરી રહ્યો છે. આના વિશે વિચારવું ખરેખર કેટલું રોમાંચક છે, નહીં?